અમદાવાદ શહેરના રાજપથ ક્લબની પાછળ અર્બન ચોક પાસે બંગાળ કલ્ચર એસોસિએશન દ્વારા કાલીબરી દુર્ગા પૂજા 2025નું આયોજન કરાયું। છેલ્લા 28 વર્ષથી અમદાવાદ ખાતેના બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું વિશાળ આયોજન કરવામાં આવે છે। દરરોજ 4 થી 5000 લોકો દર્શનાર્થે આવતા હોય છે। આ દુર્ગા પૂજાનું ઐતિહાસિક મહત્વ મહિષાસુર નામના રાક્ષસના વધથી થાય છે। એવું કહેવાય છે કે રાક્ષસ મહિષાસુરને વરદાન મળ્યું હતું કે તેનો અંત કોઈ પુરુષ અથવા પ્રાણી દ્વારા નહીં થઈ શકે। તેથી માં દુર્ગા કાલીબરીનું રૂપ લઈને પ્રગટ થયા અને આ રાક્ષસનું વધ કર્યું। ત્યારથી લઈને અત્યાર સુધી આ પરંપરાને બંગાળી સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી। તમામ સમાજના લોકો દર્શનાર્થે આવતા હોય છે। ये हमारा अहमदाबाद का सबसे ओल्डेस्ट एंड ये 88 साल का दुर्गा पूजा है। बहुत सारी प्रतिकूल अवस्था का वजूद में भी हमारा ये पूजा 88 साल से चल रहा है। हमारा नॉट ओनली बंगाली छोड़ के और जो कम्युनिटीज़ है सब ये पूजा में पार्ट लेते हैं, इसका आनंद लेता है। इधर माता जी का जो भक्ति रस इधर हम लोग एंजॉय करते हैं। तो मैं જોવો છો આ દુર્ગા પૂજા છેલ્લા 88 વર્ષથી પૂજા થાય છે અમારે, અને આ સ્થળે છેલ્લા 5-7 વર્ષથી થાય છે અહીંયા। અને છેલ્લા 88 વર્ષમાં કોઈ બી વર્ષે અમારી દુર્ગા પૂજા બંધ થઈ નથી। ઇવન પાકિસ્તાન વોર, બંને પાકિસ્તાન વોરમાં બી પૂજા થઈ હતી અને વર્લ્ડ વોરમાં બી થઈ હતી પૂજા કોઈ દિવસ રોકાઈ નથી। અમે પહેલાં લાલ દરવાજામાં બહુ સ્થિત હતા, ત્યાં નાની કરીને પૂજા થતી હતી। હવે ધીમે ધીમે કરીને બધા અહીંયા શિફ્ટ થાય બંગાળી ભાઈઓ, એટલે અમે અહીંયા પૂજા કરીએ છીએ। માતાજીની પૂજા પહેલે શિયાળામાં થતો, પછી શ્રી રામચંદ્રે જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવાનું હતું એમને શક્તિની પ્રયોજન હતી, બરાબર? એટલે એ વખતે શારદીય દુર્ગોત્સવ કહેવાય। શારદીય દુર્ગોત્સવનો એવું છે કે શ્રી રામચંદ્રને થયું કે હું દેવીનું આશીર્વાદ લઈને પછી યુદ્ધમાં જાઉં રાવણ સામે, એટલે એમને 108 લોટસના ફ્લાવર્સથી એમની પૂજા કરવાની હતી। અમદાવાદના રાજપથ ક્લબની પાછળ અર્બન ચોક પાસે આ વખતે નહીં પરંતુ દર વખતે કાલીબરી દુર્ગા પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવે છે। તમને હું દ્રશ્યો બતાવીશ કે કેવી અત્યારે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। માતાજીની આરતી કરવામાં આવી રહી છે। આ આરતીનું વિશેષ મહત્વ જો હું જણાવવા જાઉં તો મહિષાસુર કરીને એક રાક્ષસ હતો કે જેને ખાસ કરીને જે કાલીબરી દુર્ગા માતા છે તેમના દ્વારા તેમનું વધ કરવામાં આવ્યું હતું। ખાસ એમના વધને લઈને એની માન્યતાઓ દરેક સમાજોમાં ફેલાયેલી છે। ખાસ કરીને બંગાળ કલ્ચરલ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવે છે કાલીબરી દુર્ગા પૂજા 2025 અહીંયા દર વર્ષે એટલે કે 28 વર્ષથી આ તમામ આયોજન કરવામાં આવે છે। અને અહીંયા ના કે માત્ર બંગાળી સમાજ પરંતુ દરેક સમાજના લોકો આ વિશેષ આયોજનને માણવા આવતા હોય છે। અહીંયા સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિધિઓ, માતાઓને પ્રસન્ન કરવાની પ્રક્રિયાઓ ચાલતી હોય છે। ભોજન ભંડારા પ્રસાદો પણ ચાલતા હોય છે। હજારોની સંખ્યામાં 5 થી 6000ની સંખ્યામાં દરરોજ લોકો અહીંયા અમદાવાદ નહીં પરંતુ અલગ અલગ શહેરથી પણ લોકો અહીંયા માતાને પ્રસન્ન કરવા આવતા હોય છે। અને આ પ્રથા 28 વર્ષથી આને આ રીતે જળવાયેલી રહેલી છે। આ પ્રથા ખાસ કરીને બંગાળી સમાજના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે। હું જો સ્ટોલની વાત કરું તો અહીંયા તમે જોઈ શકો છો આયોજન કેવા પ્રકારનું છે। અલગ અલગ પ્રકારના સ્ટોલ રાખવામાં આવ્યા છે। એ જેમ કે જોવા જાવ કે તુલિપ બ્યુટીક કરીને છે, વિમલ હેલ્થી ઓઇલ કરીને છે, અજીત ડિઝાઇન બ્લાઉઝ કરીને છે, અને બુક સ્ટોલથી માંડીને અલગ અલગ પ્રકારની વેરાયટીઓ જે અહીંયા સેલ કરવામાં આવે છે। અને અહીંયા લોકો એ પૂજા સાથે સાથે આ વસ્તુઓનો પણ ક્યાંક ને ક્યાંક આનંદ લેતા હોય છે। તમે જોઈ શકો છો એક સુંદર મજાનું આયોજન આ 27 તારીખથી લઈને 2 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે। કાલીબરી દુર્ગા પૂજા એટલે કે દુર્ગા પૂજાનું બહુ વિશેષ મહત્વ છે। માતાને પ્રસન્ન કરવા માટે આરાધના, ધાર્મિક પ્રક્રિયાઓ હજારો લોકો અહીંયા આવીને પૂર્ણ કરતા હોય છે। કેમેરામેન મનીષ સાથે કમલેશ ઓયડા, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।